સત. આજે ગુરુજીનો જન્મદિવસ છે, 21 જાન્યુઆરી. ગુરુજીની વાતો કરતાં એમના જીવનને જોવું વધારે મહત્ત્વનું છે. કઈ પરિસ્થિતિમાં જીવનમાં સારામાં સારા માણસને ખરાબમાં ખરાબ પરિસ્થિતિ આવી શકે છે અને એમાંથી પસાર થવું પડે છે. સામે બાજુ ખરાબમાં ખરાબ માણસને સારામાં સારી પરિસ્થિતિ આવે છે અને એને એમાંથી પસાર થવું પડે છે. અને આ પ્રક્રિયા સતત અને સતત ચાલુ રહેવાની છે. મહત્ત્વ એ છે કે જ્યારે આ પ્રક્રિયા બની રહી હોય, થઈ રહી હોય, ત્યારે તમે કેવું જીવો છો. હું ઘણી વખત કહેતો જાઉં છું કે ગુરુજી મને પુસ્તકોમાં શું લખ્યું છે અને એને સમજવાનું અને એને જાણવાનું એના કરતાં જેના જીવન ચરિત્ર, જે મોટા સંત થઈ ગયા, જેને આપણે ભગવાન કહીએ છીએ, આ ભગવાન થઈ ગયા, કે જે પણ એવા વિલક્ષણ આત્મા છે, એનું જીવન જોવા પ્રયત્ન કરો કે કેવી પરિસ્થિતિમાં એમનું વર્તન કેવું હતું. અને આ વર્તન તમારામાં સીધું ઉતરી જશે. તમે સમજવા, જાણવા પ્રયત્ન કરશો ને તો વર્ષોથી મથો છો. આ પ્રક્રિયા વર્ષોથી ચાલુ છે અને આમને આમ ચાલતું રહેવાની છે. આનું એક સારામાં સારું ઉદાહરણ તમને કહું કે તમે ગાડી લઈને જતા હો. દેર આર 2 કન્ડિશન્સ. આપણે 2 કન્ડિશન વિશે વાત કરીએ. પહેલી કન્ડિશન કે જેમાં તમે ગાડી લઈને જતા હો અને ગાડી તમે ન ચલાવતા હો. રોડ અજાણ્યો છે તમારા માટે. તમે ગાડી લઈને જાઓ છો, તમે નથી ચલાવતા, તમે રસ્તો શોધો છો, તમે જોવો છો, તો રસ્તો તો શોધી નાખશો તમે, તમારે જ્યાં જવાનું છે એ બી શોધી નાખશો. પણ જ્યારે તમને બીજી વાર એ જ રસ્તેથી પસાર થવાનું કહેવામાં આવશે તો તમે કહેશો કે મને યાદ નથી. વાય? બિકોઝ હી ઇઝ નોટ ડ્રાઇવિંગ. એ ચલાવતો નહોતો ગાડી. સામે બાજુ બીજી સિનારીઓ આપણે વિચારીએ કે જે સિનારીઓની અંદર એ વ્યક્તિ ગાડી ચલાવે છે. એને બીજી વખત જો એને કેવું કહો કે ભાઈ આ જ રસ્તે તું ફરીથી કાલે મારા ઘરે આવજે, તો એ કહેશે કે હા. વાય? કારણ કે એણે પોતે ચલાવ્યું છે, પોતે એમાંથી પસાર થયો છે. એટલે કે પોતાનો અનુભવ છે ને એ મોટામાં મોટો રસ્તો, માર્ગદર્શક, જે પણ તમે નામ આપી શકો એ છે. એ જ રીતે ગુરુજી મને ખાસ કહેતા કે જ્યારે સાધનાની વાત આવે છે ત્યારે જે સાધનાના રસ્તા ઉપરથી પસાર થયા છે ને એને વાંચજો, એને સમજો. જે આ રસ્તા ઉપરથી પસાર જ નથી થયા એને જો તમે વાંચો તો એણે કંઈક ધારણા મૂકી છે, એણે પોતે સમજ્યું અને બહુ સારી રીતે સમજ્યું. હું નથી કહેતો કે મૂર્ખ હોય બધા, બહુ સરસ રીતે, સારી રીતે સમજ્યું છે. અને સમજ્યા પછી એ પોતાની ધારણા બાંધશે કે કઈ રીતે જવું જોઈએ, કેવો પુલ હોવો જોઈએ, કેમ થવું જોઈએ. અને એમ કરતાં એ પુસ્તકમાં લખતો જશે અને છેલ્લે એક સમય એવો આવશે કે જેમાં પોતાનો અનુભવ નથી, એટલે હકીકતથી ઘણું દૂર તમને લઈ જશે. ટૂંકમાં કહેવાની વાત એટલી જ કે અનુભવનો રસ્તો એ સાચો રસ્તો છે. આવી ઘણી બધી વાતો કે જે સીધી જ અંદર ઉતરી જાય, તમારે એની માટે તમારા મગજને બહુ કષ્ટ ના આપવો પડે એવી બની હોય છે. હું આવા ઘણા પ્રસંગો તમારી સામે નાના પ્રસંગે યાદ આવતા જ એમ મૂકવા પ્રયત્ન કરીશ. મને એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે ગાંધીનગરથી અમે અમદાવાદ થઈ અને સુરત જતા હતા અને આખો ગાડી ભરેલી હતી. આખી મોટી ગાડી SUV હતી અને આખી મોટી ગાડી ભરેલી હતી. અને અમે લોકો ત્યાં જતા હતા અને એ વખતે બધા ઘણા સાધકો હતા. એમાં નાનામાં નાનો ગણી લો તો હું, મારી ઉંમર યંગ, એટલે બીજા બધા જ સાધકો તો એમની ઉંમર મારા કરતાં તો મોટી જ હતી.
અને ગુરુજી આગળની ગાડીમાં આગળની સીટમાં ડ્રાઈવરની બાજુમાં બેઠા હતા અને બીજા બધા સાધકો પાછળ બેઠા હતા. અને એક જગ્યાએ મુકામ આવ્યો એટલે વચ્ચે બ્રેક આવી. એ બ્રેક વખતે અમે બધા નીચે ઉતર્યા અને બ્રેક વખતે જ્યારે અમે નીચે ઉતર્યા ત્યારે જે નાસ્તો પાણી કરવાનું તો કરી અને પાછા જ્યારે ચડતા હતા ત્યારે ગુરુજી મને એવું કીધું કે વિશાલ તું એક કામ કર, તું છે ને પાછલી સીટમાં બેસી જા, બેક સાઈડ. મેં કીધું કેમ? શું કે એ સારું રહેશે, બેસી જાતું. એટલે હું સમજી ન શક્યો. મને બી મનમાં એમ હતું કે હું તો ગુરુજીની સાથે છું, ગુરુજીનો પુત્ર છું, ગુરુજીને અને મારે આગળ બેસવું જોઈએ, પણ મને કીધું કે તું પાછળ બેસી જા. મેં તો સારું, હું પાછળ બેસી ગયો. પણ પછી મને મનમાં બહુ ખરાબ ભાવના થવા માંડી કે કેમ આવું, મારી જોડે કેમ એવું, મને તકલીફ ના પડે, મને આમ થાય, મને તેમ ના થાય, બીજા સાધકોનું કેમ ત્યાં, એ બધા વાલા ને હું વાલો નહીં. આવા ઘણા જાત જાતના પ્રશ્નો મારા મનમાં ઉત્પન્ન થયા અને સુરત પહોંચતા સુધીમાં તો એનો ઉભરો થઈ ગયો. આમ બાળક હતો અને બાળ દ્રષ્ટિએ મને ઉભરો થાય એ યોગ્ય પણ કહેવાય. અને મને ઉભરો થયો ને એટલે હું તો તરત ગુરુજી પાસે પહોંચી ગયો. તો મને આ ગમ્યું નહીં, મને તમે આવું કર્યું ને એ મને ના ગમ્યું. તો ગુરુજી મને બહુ સરસ સમજાવ્યું કે જે એમણે પોતાના અનુભવથી ઉતારેલું હતું અને ખાલી જો થિયરી સમજાવી હોત ને તો કદાચ મારા મગજમાં ના જ બેસત. પણ એમણે જે પ્રેક્ટિકલ સમજાવ્યું એમણે મને શું કીધું કે જો મારા પુત્ર તરીકે સાચી વાત છે કે મારે તને મારી જોડે બેસાડવો જોઈએ, સાથે લેવો જોઈએ, કમ્ફર્ટેબલ પ્લેસમાં તને બેસાડવો જોઈએ, પણ માત્ર પુત્ર તરીકે નહીં જોતા, હું એક સાધક તરીકે બી તને જોઉં. તું સાધક તો છે ને કે નથી? મેં કહ્યું ના, સાધક તો છું જ ને, પહેલો સાધક પછી પુત્ર. બરાબર, તો સારું કહેવાય. મને કહે કે જો તું મારો સાધક તરીકે મને વિચારવાનું કે હું ગુરુ તરીકે વિચારું અને જો તને હું સાધક તરીકે જોઉં અને આ દ્રષ્ટિએ જો હું તને વિચારવાનું, મારા મગજમાં વિચાર આવે અને મારે કંઈક નિર્ણય લેવાનો હોય તો હું એ જોઈ શકું કે બધાના કરતાં ઉંમરમાં તું નાનો છે એટલે તારું શરીર સહન વધારે, આંચકા લાગે ને તો સહન વધારે કરી શકે, બીજાના કરી શકે પણ એમને તકલીફ વધારે થાય. તો એક સારા સાધક તરીકે, એક સાધક તરીકે જ્યારે મારે કેલ્ક્યુલેશન કરવાનું આવે ત્યારે મારે કોની તરફ જોવાનું હોય, કોને ઓછી તકલીફ પડે જોવાનું હોય. મેં કીધું ભાઈ બરાબર છે, ઓછી ઉંમરવાળો વ્યક્તિ હોય ને તમે પાછળ બેસાડો તો બહુ વાંધો આવે નહીં, આમ જમ્પર બમ્પર ખાડા થતા હોય તો વાંધો ના આવે. મને કે બરાબર છે, તો તું તો જાણે છે બધું. અને એટલે જ મેં બીજા સાધકો જે થોડી મારા કરતાં મોટી ઉંમરના હતા એ લોકોને આગળ બેસાડે અને તને પાછળ બેસાડે. એકદમ ઉતરી ગઈ વાત. મને મારી જાત ઉપર દયા આવવા લાગી કે અરે હું આવું નથી સમજતો એમ. લોકો તો ના સમજી શકે પણ હું પોતે આટલી બધી સાધના કરું તેમ છતાં પણ આવું નથી સમજી શકતો. આવા તો ઘણા બધા એવા પ્રસંગો છે. મને હમણાં જ એક પ્રસંગ યાદ આવે છે. હું ઇન્ડિયાથી અહીંયા આવ્યો અને ઇન્ડિયાથી જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે વચ્ચે અમેરિકા રોકાયો હતો એક દિવસ. હું 22મીએ ક્યારે નીકળ્યો હતો? હા, એટલે ટૂંકમાં રોકાયો હતો. અમેરિકા ગયો હતો, અમેરિકામાં આપણે એક પ્રોગ્રામ રાખ્યો હતો, અમેરિકા રોકાયો હતો. અમેરિકાથી પછી પાછો હું રિટર્ન કેનેડામાં કે રાતે આવી ગયો. સવારે અમેરિકા પહોંચી ગયો, અમેરિકા પ્રોગ્રામ પૂરો કર્યો અને રાતે લગભગ 9-10 વાગ્યાની આસપાસ મારું પ્લેન હતું તો હું પાછો આવી ગયો. હવે એ પ્લેનમાં જ્યારે બેસતો હતા ને ત્યારે અહીંયાની એક લેડી હતી, અહીંયાના જે અશ્વેત લેડી હોય ને એ ત્યાં હતી અને મારા હાથમાં બેગ હતી ને મારે પ્લેનમાં જવાનું હતું એટલે હું પ્લેનમાં સીટ આગળ જઈને બેઠો ને એ ત્યાં આગળની સીટમાં બેઠી હતી ને મારી વિન્ડો સીટ હતી. પછી શું થયું કે એ વિન્ડો સીટ પાસે હું જેવો ગયો એટલે મેં એને પૂછ્યું કે ભાઈ, એટલે મેં પૂછ્યું નહીં એક્ઝેક્ટલી, મેં એને ઈશારો કર્યો કે મેં તો મારે અંદર જવાનું છે તો મને જવા દે. એટલે એને ગમ્યું નહીં, આમ જોયું, પછી ખસી ગઈ. હું અંદર બી જતો રહ્યો. અંદર જઈને મેં બેગો મૂકી દીધી. હું તો શાંતિથી ખુરશી ઉપર જઈને વિન્ડો સીટ ઉપર બેસી ગયો. પૌલીથી રહેવાયું નહીં. થોડી વાર રહીને મને શું કે ખબર છે,
યુ હેવ ટુ સે એક્સક્યુઝ મી. શું કીધું? યુ હેવ ટુ સે એક્સક્યુઝ મી. મેં કીધું ઓકે, નેક્સ્ટ ટાઈમ આઈ વિલ. કહ્યું ઓકે, કેવું એ જોઈએ હો અહીંયાના નિયમ પ્રમાણે. પણ મેં હવે ના કીધું, ઈશારો કરી દીધો અને એ ઈશારો સમજી ગઈ, પણ એને ખોટું લાગી ગયું. શું ખોટું લાગ્યું? એક્સક્યુઝ મી કેમ ના કીધું? એક્સક્યુઝ મી. અને પછી હું તો શાંતિથી બેસી ગયો તો, આંખ બંધ કરીને બેઠો હતો. પણ એનું રિએક્શન, એને બાજુમાં એને બસ એ મનમાં ભાવ આવી ગયો કે બસ મને એક્સક્યુઝ મી કેમ ના કીધું. અને આખા પ્લેનમાં હહડહડ થતી હતી. તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો કે હા જો આ કેવી હેરાન થાય છે. કેમ? કારણ કે મેં એક્સક્યુઝ મી ના કીધું. યુ આર એક્સપેક્ટિંગ સમથિંગ ફ્રોમ અ પર્સન. તમે કોઈ માણસ પાસેથી એવું એક્સપેક્ટેશન રાખો છો કે એ તમને એક્સક્યુઝ મી કહે. અને હું તો ઓળખતો નહોતો એને. એટલીસ્ટ મારી જોડે તો એક્સપેક્ટેશન એવી ના જ રાખવી જોઈએ, પણ એને રાખી અને ન ગમ્યું ને પછી હેરાન નહીં થઈ. કોણ થયું હેરાન? એ સ્ત્રી થઈ. દુઃખ એણે ભોગવ્યું. કેમ? કારણ કે એટલી સમજ એની પાસે નહોતી. હા, સમજ ન હોવાની પ્રક્રિયા એ દુઃખ ભોગવવાની પ્રક્રિયાની જોડે ભળી જાય છે. તમે દુઃખ ક્યારે ભોગવો છો? તમે દુઃખ ભોગવવાની પ્રક્રિયા ક્યારે કરો છો? જ્યારે તમારી સમજણ નથી હોતી. બહુ સાદી અને સીધી ભાષામાં તમને વાત કરું કે જ્યારે તમે જીવનમાં કોઈ પણ પ્રસંગ યાદ કરો, કોઈ પણ પ્રસંગ કે જે પ્રસંગની અંદર તમે દુઃખ ભોગવ્યું છે કોઈ પણ કારણથી. માની લો કે આજે તમે ઘરે ગયા અને ઘરે તમારી વાઈફે તમારા માટે જમવાનું બનાવ્યું હતું, પણ જમવાનું સારું નહોતું બન્યું. જમવાનું સારું નહોતું બન્યું પણ તમારા વાઈફે તો ખાઈ લીધું. એને દુઃખ છે નહીં. જમવાનું તમે ખાવાની શરૂઆત કરી ત્યારે તમારા મનમાં વિચાર ઘૂસી ગયો, એક ઇમોશન, એક ભાવના ઘૂસી ગઈ કે આ મજા ના આવી. અને જેવું આ ભાવના મનમાં ઘૂસી ગઈ એટલે દુઃખ તમને પડ્યું. આ વિચારથી દુઃખની ઉત્પત્તિ થઈ, દુઃખથી વિચારની ઉત્પત્તિ નથી થઈ. ટૂંકમાં કહેવાની વાત એટલી જ છે કે જેટલા તમે દ્રષ્ટા બનો છો, જેટલા તમે સાક્ષી બનો છો, એટલું તમારું જીવન સરળ થતું જાય છે. એન્ડ દેટ ઇઝ વોટ આઈ હેડ લર્ન ફ્રોમ માય ફાધર. દેટ ઇઝ વોટ આઈ હેડ લર્ન ફ્રોમ માય માસ્ટર. મારા ગુરુથી હું આ વસ્તુ શીખ્યો છું કે જેટલા તમે સરળ બનો છો, જેટલા તમે દ્રષ્ટા બનો છો, એટલું તમારું મન, તમારું શરીર શાંત થઈ જાય છે. ખોટો ઉદ્રેક ઉત્પન્ન થવાનું શાંત થઈ જાય છે. બેચેની ઉત્પન્ન થવાની શાંત થઈ જાય છે. વિકટ પરિસ્થિતિની અંદર પણ તમે બેચેન નથી હોતા. તમે એનું સોલ્યુશન શોધવા માટે પ્રયત્ન કરો છો, પણ બેચેનીનો ભાવ હોતો નથી, જે તમારી અંદર થાકની માત્રા ઘટાડે છે. આપણને ઘણી વખત કોઈની ઉપર દયા આવતી હોય. હવે બેચેની ઉત્પન્ન થાય ને, બે પ્રકારની બેચેની હોય. આપણે માની લો કે કોઈની ઉપર દયા આવતી હોય કોઈક વખત, એમ એવું લાગે કે કેટલો ગરીબ છે, કેટલો નાનો છે, કેટલો લાચાર છે, અને એને જોયાની સાથે જ આપણને આપણી અંદર એ દયાની ભાવના ઉભરી આવે. એને જોયો ને તમે, એને કપડાં પાટેલા જોયા, તમને એવું લાગે ના ના ભલે આપણે 2 પૈસા ઓછા ખાઈશું, 2 પૈસાના ઓછાને આપણે વાપરીશું આપણા મોજ શોખમાં, પણ આને બચારાને કંઈક આપણે આપીએ, લાવી આપીએ. અને એવી દયા ઉત્પન્ન થાય કે તમને બીજી અલગ અલગ જોવાથી દયા ઉત્પન્ન થાય. પરિસ્થિતિ થઈ અને પરિસ્થિતિ પ્રમાણે તમે જોયું અને જોયા પછી તમારા અંદર એ દયાની ભાવના ઉત્પન્ન થઈ. ધીસ ઇઝ અ વન સિચ્યુએશન. આ બહુ સરળ છે, જોયું ને થઈ ગયું. બીજી સિચ્યુએશન, બીજી પરિસ્થિતિ, કે બીજી પરિસ્થિતિની અંદર તમારી અંદર દયા ઉત્પન્ન થતી નથી, કારણ કે પરિસ્થિતિ પણ ઉત્પન્ન નથી થતી. અને મહત્વની વાત તો એ છે કે જ્યારે સામેના વ્યક્તિની વાત કરીએ છીએ, સામેનો વ્યક્તિ પણ ઈચ્છતો નથી કે એની ઉપર કોઈ દયા ખાય.
કારણ કે જો એની ઉપર કોઈ દયા ખાય તો હું નબળો દેખાઉં, તો હું કાચો દેખાઉં, તો હું મારી પાસે તાકાત નથી એવું લાગે. નથી, તેમ છતાં પણ દેખાવા માગતો નથી. અને આવો જે વ્યક્તિ છે ને, આ વ્યક્તિની અંદર પણ અજ્ઞાન છે, આ વ્યક્તિની અંદર પણ અભાન છે. એ સાચી વસ્તુ છુપાવી રહ્યો છે અને એક્સપેક્ટ બી નથી કરતો કે કોઈ એની મદદ કરે, કોઈની પર દયા ખાય, કોઈ એને હેલ્પ કરે. એ પોતાની જાતને આવા વિચારોથી, આવી પ્રક્રિયાઓથી એટલું બધું સ્ટ્રોંગલી એની આજુબાજુનું વાતાવરણ એટલું બધું સ્ટ્રોંગ કરી નાખે છે કે અંદર તમને તકલીફ પડતી હોય પણ બહાર બધાને સારું દેખાય. હવે જો તમને બહાર સારું દેખાય ને, તો આપણા જેવા વ્યક્તિઓ તો શું કરે કે ભાઈ એને કંઈ તકલીફ છે નહીં, એને તો મજામાં રહેવા દો, એને મજા કરવા દો, એ તો મજા કરે છે. પણ હકીકતમાં એવી વ્યક્તિ તકલીફમાં હોય છે. એ રીતે સમજો. હમણાં લગ્ન હતા ને પાર્થના, ત્યારે ઓલો લગ્ન વખતે બધાને તૈયાર કરતા હોય. મારા લગ્નમાં હું નહોતો તૈયાર થયો, પણ હવે લગ્ન હતા અને આપણે પેલા મેકઅપ કરે ને, મેકઅપવાળા એટલે મને એમ કે સાબુ બાબુ લગાવશે, મોટું મોટું ઘસી નાખશે. દેટ્સ ઓલ. એમ આ બહુ થઈ ગયો. ત્યાં તો હમણાં એ ભાઈએ તો ચાલુ કર્યું, મોટું બોડું પહેલાં તો સાફ કર્યું બરાબર, અને પછી ઉપર ચામડી હોય ને આપણી, આ ચામડીની ઉપર કંઈક ચામડી જેવું કલર હોય, એમ લાપી, સાદી ભાષામાં ચામડીની લાપી કહીએ તો ચાલે, એવી ચામડીની લાપી આમ લગાવવાની શરૂઆત કરી. મેં કીધું આ શું કરો છો? તો કે એ તમારા અહીંયા ચામડીના ઉપરના ખાડા બડા પૂરી જાય અને આખું મોઢું એકદમ ચકાચક થઈ જાય અને સરસ મજાનો ફોટો આવે તમારો. લોકો તમને જોઈને કે અરે વાહ, કેનેડાથી આવ્યા લાગો છો. એ કીધું આવ્યો તો છું, પણ આ લાપી લગાવીને તો હું જિંદગીમાં બી પહેલી વાર લગાવી લાપી. પણ એ લાપી લગાવ્યા પછી તમને એવું લાગે કે તમને સીધી હવા અડી જ નથી રહી ચામડી ઉપર, તમે આમ બંધનમાં આવી ગયા છો. પાછું ધ્યાન રાખવાનું કે ભૂલથી રૂમાલ આમ નહીં અડવાનું, પરસેવો ના થવો જોઈએ, અને થાય તો આમ રૂમાલ લઈને આમ લૂછી નાખવાનું. તો તમે પ્રસંગમાં હાજરી આપવાની જગ્યાએ રૂમાલ ઉપર હાજરી આપો અને છેલ્લે ઠાકીને ખુશ થઈ જાઓ. અંદરથી તમે દુઃખી છો, અંદરથી એવું લાગે આ બધું શું છે, પણ હા કેમેરામાં ફોટો સારો આવશે ને એટલે તો પછી કંઈ વાંધો નથી, તો કરીએ. આ બે પ્રકારની પ્રક્રિયાઓ ચાલે, પણ આંતરિક રીતે તો હું દુઃખી છું. એ જ રીતે વ્યક્તિઓ, પહેલા વ્યક્તિ એ છે કે જે વિઝિબલી દુઃખી છે, વિઝિબલી જેની ઉપર આપણને દયા આવી જાય, આઈડેન્ટિફાઈ થઈ જાય. બીજા વ્યક્તિ એ છે કે જે વિઝિબલ નથી, જે દેખાતા નથી, પણ એના કરતાં પણ વધારે દુઃખી છે. આંતરિક રીતે એના કરતાં પણ એની અંદર આ દુઃખની માત્રા વધારે છે, પણ એને કોઈ પણ પ્રકારનો સપોર્ટ, કોઈ પ્રકારનો મદદ, કોઈ એની ઉપર દયા કરે એવું તો ગમતું જ નથી. આ લોકો મારી દ્રષ્ટિએ વધારે નિર્બળ છે, આ લોકો મારી દ્રષ્ટિએ વધારે લાચાર છે, આ લોકો બહુ બુદ્ધિશાળી છે, આ લોકો બહુ અભિમાની છે, આ લોકો બહુ સ્વાર્થી છે. અને જ્યારે આ લોકો આટલું બધું આ રીતની એમની સાયકોલોજી કામ કરતી હોય ત્યારે તમે એને જે સમજાવો, જે કહેવા પ્રયત્ન કરો એ ઉતારવાના નથી. એમને સમજાવવું અઘરું છે, કારણ કે એમણે આજુબાજુના પોતાના વિચારોનું, પોતાના વ્યક્તિત્વનું, પોતાની વસ્તુઓનું, પોતાની ઇમેજ એક એવી ગજબની ઇમેજ બનાવી નાખી છે કે આ ઇમેજને એ પોતે પણ તોડી નથી શકતા, અને ઇમેજને તોડી અને કોઈ બીજો વ્યક્તિ એની અંદર પણ આવી શકતો નથી. ભગવાન બુદ્ધ શું કહેતા? ભગવાન બુદ્ધ એટલું જ કહેતા કે જે વ્યક્તિ અભિમાની છે ને, ક્રોધી છે ને, એ પોતાનું આખું જીવન આ ક્રોધમાં પૂરું કરી નાખે છે. શરૂઆત થાય છે ત્યાંથી અંત સુધી આખું જીવન એનું ક્રોધમાં પસાર થઈ જાય છે.
અને જેવું એનું આ ક્રોધમાં જીવન પસાર થાય છે તો એમ કહીએ તો ચાલે કે 80 વર્ષની જેલ. તમે જો 80 વર્ષ જીવ્યા તો તમે 80 વર્ષની તમારી જાત માટેની તમારા દ્વારા નિર્માણ થયેલી જેલ બનાવી નાખી અને એની બહાર તમે જોઈ જ નથી શકતા. એવું નથી કે નથી દેખાતું, પણ તમે નથી જોઈ શકતા. તમારી દ્રષ્ટિ તમે એટલી બધી સ્ટ્રોંગ કરી નાખી છે વિચારોથી કે વિચારો તમને સાચી દ્રષ્ટિ જોવા નથી દેતું. અને જ્યારે એ તમને સાચી દ્રષ્ટિએ જોવા નથી દેતું તો તમે જે નક્કી કર્યું છે એ જ તમને દેખાય છે. અને એ અંત સુધી દેખાય છે, અંત સુધી ખબર પડતી નથી. અને જ્યારે અંત આવે છે ત્યારે એક ઝલક મળે છે કે આ બધું શું કર્યું મેં, પણ ત્યારે એની પાસે કોઈ ઓપ્શન હોતા નથી. સારામાં સારું ઉદાહરણ આપણે લેવું હોય તો રાવણનું. રાવણ એ કેવો વ્યક્તિ હતો કે જેની પાસે બધી જ સમજ શક્તિ હતી, બધી જ બુદ્ધિ હતી, બધું જ જાણતો હતો, પણ એનો અહંકાર એને એટલો બધો મજબૂત અને સ્ટ્રોંગ કરી નાખ્યો હતો, એટલો પાવરફુલ કરી નાખ્યો હતો કે હવે આ અહંકાર તોડવો એની માટે પોતાના માટે પણ શક્ય નહોતો. એ વિચારે તો આ અહંકારને પહેલાં રાખે અને પછી વિચારે કે હું રાજા છું, હું રાવણ છું, હું તો આમ છું, હું તો તેમ છું. ટૂંકમાં કહેવાની વાત એટલી જ કે જે દેખાય છે એની ઉપર દયા ખાવી અઘરી છે. પણ ગુરુજી મને એવું કીધું હતું, ગુરુજી મને સમજાવ્યું હતું કે જે નથી દેખાતું ને એની ઉપર તો દયા ખાવી ખૂબ જરૂરી છે. કેમ? કારણ કે જે દેખાય છે એ તો એક્સપ્રેસ કરી શકે છે, બોલે છે, એને ખબર છે કે લોકો મને મદદ કરશે. પણ જે નથી દેખાતા, જેમને અંદરથી આગ ભભૂકેલી છે, તકલીફમાં છે, પણ બહાર દેખાવો દેતા નથી, એમને તમે સાચું સમજાવવા પ્રયત્ન કરશો, એમનું અજ્ઞાન દૂર કરવા પ્રયત્ન કરશો, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન લઈને ઊભા થઈ જશે કે હું અજ્ઞાની છું જ નહીં. સાધનાની અંદર સૌથી પહેલું તમારે સ્વીકાર કરવું પડે છે. શું સ્વીકાર કરવું પડે છે? સાધનાની અંદર સૌથી પહેલી વસ્તુ તમારે સ્વીકાર કરવાની હોય છે કે હું અજ્ઞાની છું. તમે અજ્ઞાની છો ત્યારે જ તમને જ્ઞાન મળી શકે. તમારી પાસે કપ ખાલી હોય ને તો જ એની અંદર પાણી ભરાઈ શકે. પણ જો તમે એમ કહો કે ના મારો કપ તો ભરેલો છે, તો તમારી પાસે કોઈ વ્યક્તિ પાણી લઈને આવે તો આપ્યા વગર જતો રહે. અને એવું જ આ વ્યક્તિઓ જોડે થાય છે કે જે લોકો પોતે પોતાની જાતની એક ઇમેજ પોતાના અભિમાનમાં, ગુસ્સામાં, પાવરમાં એવી ઇમેજ બનાવે છે કે જે ઇમેજને પોતે જ પોતાની રીતે તોડી શકતો નથી. ટૂંકમાં ભગવાન બુદ્ધના કહેવા પ્રમાણે આવો વ્યક્તિ, જે વ્યક્તિએ 80 વર્ષની જેલ ભોગવી અને 80 વર્ષે જ્યારે જેલમાંથી બહાર આવે ત્યારે કેવી આમ અદ્ભુત, આ તો કેવું સરસ વાતાવરણ છે, મને અંદર તો ખબર જ નહોતી, પણ 80 વર્ષ એમાં પસાર થઈ ગયા. એ જ રીતે માનવ જીવન બાળપણથી શરૂ થાય છે અને યુવા અવસ્થા આવતા આવતા આ જેલ વધારે ને વધારે મજબૂત થતી જાય છે, વધારે ને વધારે સ્ટ્રોંગ થતી જાય છે, બુદ્ધિ વધતી જાય છે. બુદ્ધિની સાથે અભિમાન પણ વધે છે, ઈગો વધે છે, ગુસ્સો વધે છે. પછી કોણે કેમ કર્યું, કોણે ના કર્યું, અને આમ ના કરવું જોઈએ, અને આમ કરવું જોઈએ, એમ કરતાં કરતાં તમે કેટલાય લોકો માટેની કેટલીય એક્સપેક્ટેશન રાખી અને છેલ્લે દુઃખી કરો છો પોતાની જાતને. તો આવા લોકો જે છે ને એમની ઉપર દયા વધારે ખાવાની જરૂર છે. મારો કહેવાનો હેતુ એટલો જ છે કે આ જે લોકો છે કે જે લોકોને ખબર જ નથી કે એ અજ્ઞાનમાં જીવી રહ્યા છે, એમની ઉપર દયા વધારે ખાવાની જરૂર છે. એમને એક વખત નહીં, એમને 10 વખત કહેવાની જરૂર છે. કારણ કે એમને તો ખબર જ નથી, તો સૌથી પહેલું ભાન કરાવવું પડશે. સૌથી પહેલાં એને સમજાવવું પડશે કે ભાઈ આ જીવનની હકીકત છે.
એ તમને એવો પ્રશ્ન કરી શકે, અંદરથી ઊંધો પ્રશ્ન કરે કે તમે આ બધું ધ્યાન ને બધું કરો, તમને શું ફાયદો થયો? કંઈ થયો? કંઈ ફાયદો નહીં. તો પછી તમને કરવાનો શું ફાયદો છે? તમે આવું કરવાની શું જરૂર છે? એ તમને સામેથી સમજાવે, કદાચ એ સમજાવે ને એટલો બધો સ્ટ્રોંગલી, અને પોતાની ઉપર એટલો બધો સ્ટ્રોંગ વિશ્વાસ હોય કે તમે સમજી જાઓ. એને સમજાવવા ગયા હો ને તેની સામે તમે સમજી જાઓ કે વાત તો સાચી છે. કારણ કે એનું અજ્ઞાન છે, પણ એ અજ્ઞાનમાં પણ 100% છે. અને આજે દુનિયામાં, સમાજમાં મોટા ભાગના લોકો આવા અજ્ઞાની છે. હું એમને અજ્ઞાની કહું છું એટલે એમને મૂર્ખ નથી કહેતો. હું એમ કહું છું કે આવા લોકો અજ્ઞાની છે કે જેની ઉપર ખરેખર તમને જો પ્રેમ આવતો હોય, દયા આવતી હોય, તો આમની ઉપર આવવી જોઈએ. કોઈ દારૂ પીતો હોય અને દારૂની લતમાં ને લતમાં કેવો પસાર થાય, એ કેવું છે? વિઝિબલ છે. જો દારૂ પીતું બચારો, એ દારૂની દુનિયામાં જ જીવતો, એ દારૂની દુનિયામાંથી બહાર જ ના આવી શકે. જેવી ઉતરે એટલે તરત બીજો ઘૂંટડો, જેવી ફરતી ઉતરે એવો ત્રીજો ઘૂંટડો. એમ જે વ્યક્તિ અભિમાનથી ઘેરાયેલો છે એને પણ એક ઘૂંટડો મળતો જ જાય, અને એ પોતાની ઇમેજ એટલી બધી સ્ટ્રોંગ બનાવે કે એમાંથી બહાર આવી શકતો નથી. તો એક સાધક તરીકે મને ઘણા સાધકો એવો પ્રશ્ન કરે છે કે ભાઈ, આપણે ઘણાને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ, ઘણા સમજતા નથી, ખ્યાલ નથી આવતો એમને, એમની થિંકિંગ અલગ હોય છે. એમને ધ્યાન કરવાનું કહીએ તો એ કહે છે કે ધ્યાનનો શું ફાયદો, એના કરતાં હું આમ કરું, તેમ કરું, બીજું કંઈક કામ કરું, એમાં મને વધારે ફાયદો દેખાય છે. તો આવા બધા લોકો તો તમને મળવાના જ છે. એટલે હું એટલે કહું છું કે જે બી તમે સાધકો અત્યારે મારી સામે બેઠા છો, તમે એટલીસ્ટ તમે જાણવા પ્રયત્ન કરો. તમારી અંદર સંપૂર્ણપણે જ્ઞાન ન આવ્યું હોય તો કંઈ વાંધો નહીં, પણ તમે સજાગ થઈ ગયા છો. આ સજાગ થવું એ પણ ભગવાનનો આશીર્વાદ છે. અને એ જ રીતે જે લોકો નથી થઈ રહ્યા, એ લોકોને એક વખત તમે સમજાવતો તો હું બી માનું છું કે નહીં જ સમજે, માનશે જ નહીં. તમારે એવા વ્યક્તિઓને એક નહીં 1000 વખત સમજાવવું પડશે, વારંવાર સમજાવવું પડશે. અને એ રીતે જ્યારે તમે સમજાવવાની શરૂઆત કરશો ત્યારે ભૂલથી પણ 1000માંથી એક વખતમાં બી તમે પાસ થઈ ગયા. અરે 1000 વ્યક્તિમાંથી એક વ્યક્તિ પણ એને સમજવાની શરૂઆત કરી તો તમારું પુણ્ય કેટલું વધી જાય. કારણ કે એને તમે સાચા રસ્તા ઉપર લાવી રહ્યા છો. ટૂંકમાં 24 કલાક જે વ્યક્તિ અભિમાનમાં જીવે, અને આનું અભિમાન કેવું હોય, ક્યાંય એને 24 કલાકમાં ક્યાંય કોઈ એનું અપમાન ના કરી નાખે. કોઈ હું ત્યાં જાઉં તો મને એક પ્રસંગ યાદ આવે છે. એ પ્રસંગની અંદર લગ્ન સમારંભ હતો, લગ્ન પ્રસંગ હતો, અને લગ્ન પ્રસંગની અંદર મહેમાન આવ્યા. અને મહેમાન આવ્યા તો એટલે કંઈક હશે ફેમિલીના સારા એવા ઓલા વ્યક્તિ. તો એ વ્યક્તિ આવ્યા અને એને બેઠા હતા, અને કદાચ કોઈ એમને પાણીનું પૂછવાનું ભૂલી ગયું. લગ્નમાં દોડધામ કેટલી બધી હોય, તો એમણે પાણી પૂછવાનું ભૂલી ગયો. 10-15 મિનિટ, અડધો કલાક એમણે રાહ જોયું. પછી પોતાની અંદર ને અંદર એમની અંદર આગ લાગવા માંડી કે કોઈ મને પાણીએ ના પૂછ્યું, કોઈએ મને જોયું નહીં, કોઈ મને જાણ્યું નહીં. એક કામ કરો, મારે નથી રહેવું અહીંયા. અને પછી ખોટું લગાડીને જતા રહ્યા. આ ખોટું લગાડ્યા એ વ્યક્તિઓથી નથી, ખોટું લગાડ્યું એટલું છે કે તમે મારું માન ન રાખ્યું, તમે મારું અભિમાન ગવાયું. તમે પાણી ના આપ્યું એનું મને દુઃખ નથી, પણ તમે મારું જે અભિમાન તોડી નાખ્યું, મારા અભિમાનને ઠેસ પહોંચાડી, એનાથી ચાલે નહીં, અને ખોટું લગાડીને બેસી જાય. આવા ઘણા બધા સમાજમાં મેં જોયા છે, પ્રસંગો બનતા હોય છે, અને ધેટ ઇઝ ક્વાઇટ ફાઇન, એમ એ થાય. પણ આવો વ્યક્તિ એ વધારે અજ્ઞાની કહેવાય. એની ઉપર તમારી પાસેથી દયા, તમારી જોડેથી મદદની માગણી નહીં કરી શકે. આ વ્યક્તિને તમારે સામેથી ઉત્સાહિત થઈ અને મદદ કરવી પડશે. તમે એમ કહો કે ભાઈ આવશે તો હું એને શીખવું હશે, અને મને પૂછશે તો હું શીખવાડીશ, નહીં પૂછે તો નહીં શીખવાડું. એને જો ધ્યાન કરવું હશે મને કહે છે, ના નહીં ચાલે ભાઈ. સમાજમાં સજાગ લોકો જ ઓછા છે, અને એવા સજાગ લોકોમાંથી પણ જો
એવું વિચારીને બેસી જાય કે ભાઈ હું આવશે તો શીખવાડીશ, નહીં આવે તો ઠીક છે, નહીં ચાલે. તમે જો સજાગ બન્યા છો તો તમારી ફરજ છે, કુદરતે આપેલી તમને જવાબદારી છે કે તમારે બીજાને પણ સજાગ કરવાના છે. એની માટે તમારાથી બનતા સંપૂર્ણ પ્રયત્ન કરવાના છે. થાકીને હારીને બેસવાનું નથી. તમે એકલું તમારું ધ્યાન કરીને પૂરું કરી દો એવું ચાલે નહીં. તમારી અંદર આગ લાગી છે તો તમે એ વસ્તુ બીજાને પણ આપી શકો છો. કારણ કે આ લોકો તો વર્ષોથી નહીં તો આખી જિંદગી એ લોકો આ જેલમાં નાખી નાખશે. અભિમાનનું એટલું બધું સ્ટ્રોંગ હશે કે આખી જિંદગી એમાં પસાર થઈ જશે અને અંત સમય સુધી એને ખબર નહીં પડે કે આ શું થઈ રહ્યું છે. અને જ્યારે અંત સમય આવશે ત્યારે એની પાસે સમય હશે નહીં. ટૂંકમાં કહેવાની વાત એટલી જ છે કે આ વિશાળ વર્ગ બહુ મોટો છે, ગજબનો મોટો છે. અને આ બધાની અંદર સજાગતા ફેલાવવાનું કામ આપણા લોકોનું છે. જવાબદારી સોંપી કોઈએ નથી. જવાબદારી કારણ કે તમે સજાગ છો એટલે તમે બીજાને સજાગ કરી શકો છો. માની લો કે તમે જ અભાન હોત, એ ખાઈ પીને મજા કરતા હોત ને એ જે રીતે જેલ બધા મસ્તીમાં જીવતા હો, પોતાના પ્રત્યે સભાન નથી, તો દર સેકન્ડે દર પળે તમે દુઃખનો અનુભવ કરો છો. દર પળે તમે દુઃખનો અનુભવ કરો છો. દર પળે તમે સુખનો અનુભવ બીજા પાસેથી એક્સપેક્ટ કરો છો. અને એ સુખનો અનુભવ જ્યારે તમને નથી મળતો ત્યારે તમે દુઃખનો અનુભવ કરી અને આખી જિંદગી આમ કાઢી નાખો છો. તો આ આખી જિંદગી નીકળવાની જે પ્રક્રિયા છે, જિંદગી પસાર થઈ જવાની પ્રક્રિયા છે, આમને આમ કેટલા મનુષ્યના જીવ અવતાર પતી જશે પણ ફેર પડશે નહીં. પણ સારી વસ્તુ છે કે તમે અત્યારે સજાગ છો, ભાનમાં છો. ભગવાનનો આભાર માનીએ કે આવી સમજણ આપને આપી. અને જો આવી સમજણ આપી હોય તો જ્યારે તમારી પાસે કંઈ પણ, કુદરતનો નિયમ છે કે જ્યારે તમારી પાસે કંઈ પણ હોય ને, કુદરત તમને એટલે આપે છે કે તમે બીજા લોકો જોડે બી શેર કરો, તમે બીજા લોકો જોડે પણ વેચવાની શરૂઆત કરો. અને મારી દ્રષ્ટિએ, હું તો હમણાં અહીંયા પ્રોગ્રામ હતો, કેનેડામાં પ્રોગ્રામ હતો, ત્યારે ઘણા બધાને મેં કીધું હતું, જ્યારે મારા લેક્ચરમાં પણ મેં કીધું હતું કે જે લોકો બહુ ભૌતિકતા તરફ ભાગે છે, બહુ ભૌતિક વસ્તુઓ તરફ ભાગે છે, મારી દ્રષ્ટિએ એ જ લોકો છે કે જે લોકોને સૌથી વધારે મદદની જરૂર છે. આપણા જેવા જે શાંત લોકો છે ને, કે જે ભૌતિકતા તરફ એટલા બધા ભાગતા નથી, એને એટલી બધી મદદની જરૂર નથી કારણ કે પોતે જ સજાગ છે. પણ જે લોકો ભૌતિકતા તરફ ભાગે છે એમને સમજણ જ નથી પડતી ક્યાં જવું, શું કરવું. શરીરમાં બેચેની થવા લાગે, દુઃખ ઉત્પન્ન થાય, સુખ ઉત્પન્ન થાય, વિચારો ઉત્પન્ન થાય, વિચારોને દોડાએ રાખે. ક્યાં જવું, શું કરું? છેલ્લે વિચારે કે હું દારૂ પી લઉં, છેલ્લે વિચારે કે હું આમ કરી લઉં, છેલ્લે વિચારે કે હું ફરવા જઈ આવું, છેલ્લે વિચારે કે હું ડ્રગ્સ લઈ લઉં. અને એમ કરતાં ગમે તેમ કરીને મને આજે બેચેની થાય છે, એનું સોલ્યુશન કાઢો. એમને એ અભાન છે અને સભાન થવા નથી માગતા, એટલે એમની બેચેની દિવસે ને દિવસે વધતી જાય છે. આ બેચેનીની માત્રા દિવસે ને દિવસે સ્ટ્રોંગ થતી જાય છે. અને આ રીતે જ્યારે બેચેનીની માત્રા સ્ટ્રોંગ થતી જાય છે એટલે એમની અંદર એક વિશિયસ સર્કલ ચાલુ થઈ જાય છે. એક અભાનપણે એક વિશિયસ સર્કલ એટલે કે વિષચક્ર ચાલુ થઈ જાય છે. તમે એ રીતે વિચારો, કોઈ વ્યક્તિ છે એને સ્ટ્રેસ પડે ને એટલે એ હંમેશા બેઝિક નેસેસિટી ઉપર જાય. એ બેઝિક નેસેસિટી ઉપર જાય એટલે એને દારૂ પીવાની ઈચ્છા થાય. દારૂ પીવાની ઈચ્છા થાય ને એટલે એ ટેમ્પરરી સ્ટ્રેસમાંથી બહાર આવી જાય. જેવો સ્ટ્રેસમાંથી બહાર આવે એટલે હવે એણે પોતાની જાતને સ્ટ્રેસ જોડે કીળવાતા તો શીખ્યો જ નથી. દારૂ પી લીધું ને એટલે બહાર એમાં આવી ગયા. તો હવે બીજી વખત શું થશે કે ફરીથી જ્યારે એને સ્ટ્રેસ લાગશે ત્યારે એ સ્ટ્રેસથી પોતાની જાતને કેળવવાની જગ્યાએ એ ઊંધું ચાલુ કરશે. એ શું કરશે? દારૂ વધારે પીશે.
એને એમ કરતાં એ પાક્કો દારૂડિયો થઈ જશે. શરૂઆત એકથી થઈ, પછી ધીમે ધીમે વધતું ગયું. એ જ રીતે જે આ બધા વ્યક્તિઓ જે ભૌતિકતા તરફ ભાગી રહ્યા છે, આ ભૌતિકતા તરફ ભાવતા લોકોને વધારે મદદની જરૂર છે, વધારે હેલ્પની જરૂર છે. કદાચ કોઈ વ્યક્તિ ધ્યાનમાં, સાધનામાં, યોગમાં, ભગવાનમાં અભ્યાસ રાખે છે, રુચિ રાખે છે ને, કદાચ એને તમે સમજાવવા નહીં જાઓ ને તો ચાલશે. પણ જે વ્યક્તિ જરા પણ ભગવાનમાં રુચિ નથી રાખતો, જે પૂરેપૂરો નાસ્તિક છે, પૂરેપૂરો ભૌતિકવાદી છે, એટલે છે કારણ કે એની અંદર એટલી બધી બેચેની છે અને એને એવું લાગે છે કે હું ગમે તેમ કરીને આ મારી બેચેની દૂર કરીશ, અને એની માટે ભૌતિક વસ્તુઓ ભેગી જ કરે, લાવ કરે, વાપર કરે, જે મગજમાં આવે બધું કરે, તેમ છતાં પણ એની અંદર ભૌતિકતા જતી નથી. એટલે ફરીથી એને વધારે બેચેની થાય, તો વધારે ભૌતિકતા લાવવા પ્રયત્ન કરે. દારૂ જેમ વધારે દારૂ પીએ એમ વધારે એ ભૌતિક બનવા પ્રયત્ન કરે, વધારે એનું અભિમાન સ્ટ્રોંગ કરતો જાય, અને એમ કરતાં આ વિશેષ ચક્રમાં આવી જાય છે. તો મારી દ્રષ્ટિએ તો સીધી વાત છે કે ભાઈ, જે લોકો નથી જ જાણતા એ લોકોને જ આમાં વધારે સૌથી મદદની જરૂર છે. અને એ દરેક સાધકની જવાબદારી છે કે સાધકે આ વ્યક્તિઓને હેલ્પ કરવાની, મદદ કરવાની. નથી સમજતા તો એ નથી સમજતા, સાચું છે, પણ તમે તો સમજો છો ને, તો તમે એને સમજાવવા પ્રયત્ન કરો. ઘણી વખત મારા ગુરુજીની જોડે વાત થતી કે આપણે આવી રીતે શિબિર કરીએ અને પછી બધા ઘણા સાધના નથી કરતા અને માત્ર સમજીને બેસી જાય છે, પણ અભ્યાસ નથી કરતા. તો આ તો બહુ અઘરું કહેવાય. એમ જે સમજીને બધા કરી જતા હોય તો વધારે સારું નહીં. ગુરુજી મને એ જ સમજાયું. ગુરુજી સુધી એક જ વસ્તુ કરી કે આ બધા જ લોકો જ કે જે લોકો નથી સમજી રહ્યા એ લોકોને સમજાવવા માટે જ આપણે અહીંયા છીએ. નહીં તો આપણી શું જરૂર છે? આપણે કંઈ જરૂર નથી. જો બધા જ સમજતા હોત તો કુદરત આપણને આ સમજણ આપી અને આ રસ્તે આગળ વધવા માટેનો રસ્તો જ ન બતાવ્યો. પણ કારણ કે નથી સમજતા એટલે જ તે તમારું કામ છે કે તમારે એને ફોલો કરવો જોઈએ. એટલે સામેવાળા વ્યક્તિઓ શું કરે છે એની ચિંતા છોડો, તમે પોતાની રીતે પ્રયત્ન કરવાની શરૂઆત કરો. એ જ પાયો છે. આજે ગુરુજીના જન્મ દિવસે આપણે એમનો જે હેતુ હતો મેં તમને કીધું કે જે સમજતા નથી એમને તો વધારે સમજાવવાની જરૂર છે. એટલે નહીં કે એમને સમજાવવું છે ને એ ધ્યાન કરે ને તમને ખબર પડે એમને તમારું નામ થાય, નહીં. તમે એટલે મદદ કરો છો કારણ કે એને તો ખબર બી નથી કે મદદની જરૂર છે. મેં હમણાં થોડા સમય પહેલાં ટીવીમાં એક વિડીયો જોયો. વિડીયોની અંદર સિંહ જંગલમાં હતો અને એની પાછળની ચામડી ચીરાઈ ગઈ હતી, આમ માંસનો લોચો દેખાતો હતો. તો આ લોકોએ જેને રેન્જર્સ હોય ને, રેન્જર્સે શું કર્યું, આમ કરીને દૂરથી શૂટ કર્યું. શું કર્યું? બેભાન થવાનું ઇન્જેક્શન. અને ઓલો સામે બરાડા પડે, આવો કરે. તો મને શું કરો, તમે હેરાન કરો છો. એ નથી સમજી રહ્યો, સિંહ નથી સમજી રહ્યો કે આ કોણ છે અને શું કરવા આવી રહ્યા છે. અને તો વધારે ગુસ્સે ભરાતો હતો. જેટલું આ લોકો એને શૂટ કરવા પ્રયત્ન કરે એટલું વધારે ઓલો સિંહ ગુસ્સે ભરાય. પણ છેલ્લે એને ગોળી ઓલી વાગી બેભાન થવાની. બેભાન થયો એટલે તરત જ આ લોકો એને પકડી અને એની જે ચામડી ચીરાઈ ગઈ હતી એને એ લોકોએ રૂજ લાવવા માટે જે દવા નાખી અને એને ચામડી સીવી નાખી અને પછી એને પાછો જેવો તેવો મૂકી દીધો. આ કામ જેમ રેન્જર્સે મહાપરાણે મહેનત કરીને આ સિંહને બચાવ્યો. બાકી જો આવીને આવી પરિસ્થિતિમાં સિંહ જીવતો હોત તો વધારે સમય જીવી ના શકત, કેમ કે એટલું બધું ચીરાઈ ગયું હતું શરીર કે હવે એનું મોત નક્કી હતું. એની જગ્યાએ એને બચાવ્યો. સિંહ નહોતો સમજતો, પણ આ રેન્જર્સ જે વ્યક્તિઓ હતા એમણે એને બચાવ્યો. એ જ રીતે સમાજમાં તમે નજર કરો, નજર તો કરો એક વખત, આમ શાંતિથી વિચારીને બેસીને નજર કરો કે તમારી આજુબાજુ કેટલા એવા બધા લોકો છે કે જે લોકો વધારે ને વધારે ભૌતિક છે અને વધારે ભૌતિક થતા જાય છે, વધારેમાં વધારે અભિમાની છે અને વધારે અભિમાની થતા જાય છે. એમને પોતાના અભિમાન બચાવવાની જ ચિંતા પડેલી છે. આવા વ્યક્તિઓની હાલત સિંહ જેવી છે કે જે સિંહ ચીરાઈ ગયો છે, પણ ચીરાયા પછી પણ એને એ ખબર નથી પડતી કે આ લોકો મને મદદ કરવા આવી રહ્યા છે. એટલે એ લોકોએ તેના પરાણે જ મદદ કરવી પડે એવી છે.
પરાણે જ એને પકડીને બેપાન કરીને એનું ઓપરેશન કરવું પડે એવું છે. એ જ રીતે સમાજમાં તમે જોશો, તમારા જ મિત્રોમાં, ખૂબ નજીકના મિત્રોમાં, તમારા જ ફેમિલી મેમ્બર્સમાં આ તમને દેખાશે કે એ આ સિંહ જેવા છે કે જેને ખબર જ નથી પડતી. તો આવા લોકોને એક વખત નહીં 1000 વખત સમજાવવાની પ્રક્રિયા આપણી છે. કોઈ પણ ભોગે એમને સાધનાના રસ્તે, ધ્યાનના રસ્તે લાવો, જેથી એમનું શરીર, એમનું મન શાંત થાય. આપણે સાધક નથી વધારવા, પણ એ જો ધ્યાન કરતાં શીખી જાય ને તો એમનું મન કેટલું શાંત થાય છે. દેખાતી હેલ્પ નહીં દેખાતી વ્યક્તિને પણ તમારે હેલ્પ કરવાની છે. અને આ જ ગુરુજીનો એક મૂળભૂત ઉદ્દેશ્ય હતો અને જેનાથી આપણે આ સંસ્થા ચાલુ કરી હતી અને હજી પણ આ જ પ્રયત્ન ચાલુ છે. અને દરેક સાધકોએ આ જ વસ્તુને સ્ટ્રોંગલી પકડી પોતાની જાતને નિરાશ થયા વગર સમાજની અંદર લોકોને ધ્યાન કઈ રીતે કરવું, સમજાવવાનું, શીખવવાની જરૂર છે. તો આજે મારે જે કહેવાનું હતું મેં કહી દીધું છે. હરિ ઓમ તત્સત. તત્સત.